શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી પરિવર્તિની એકાદશી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, પારણ ક્યારે કરવાનું છે અને આ એકાદશીમાં શું કરવું શું ન કરવું, પૂજન વિધિ કેવી રીતે કરવી અને આ એકાદશીનું મહાત્મ્ય શું છે તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, હિન્દુ શાસ્ત્રમાં એકાદશીનું ઘણું મહાત્મય છે. એમાંય ખાસ કરીને આ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે અને જલઝીલણી એકાદશી પણ કહેવાય છે. ચાતુર્માસ દરમિયાન આવતી આ એકાદશી માં ભગવાન નારાયણ જે શેષશૈયા ઉપર બિરાજમાન થઈને યોગ નિંદ્રામાં પોઢેલા છે તે પડખું ફેરવે છે આ એકાદશીના દિવસે. એટલા માટે આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે. અને આ એકાદશીનું એક નામ જલઝૂલણી એકાદશી પણ છે. જલ અર્થાત જળ, ઝૂલણી અર્થાત હિંચકાવું, ડોલવું. એટલા માટે એવું કહેવાય છે કે અત્યારે પ્રભુ જલમાં વિહાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે, રાધારાની સાથે જલવિહાર એટલે કે નૌકામાં બેસીને યમુનાજીમાં જલવિહાર કરેલો હતો. અને આજે વૈષ્ણવ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન નારાયણને જલવિહાર કરાવવામાં આવે છે નૌકામાં બેસાડીને. એટલા માટે આ એકાદશીને જલઝૂલણી એકાદશી કહેવાય છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે આ એકાદશીનું મુહૂર્ત શું છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર પરિવર્તિની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 3 સપ્ટેમ્બર 2025 લગભગ વહેલી સવારે 4:53 જે આ તિથિ પૂર્ણ થાય છે 4 સપ્ટેમ્બર 2025 વહેલી સવારે લગભગ 4:30 વાગ્યાની આસપાસ. આમ જોઈ તો એકાદશી તે ઉદયા તિથિ અનુસાર જ વ્રત કરાય છે. એટલા માટે તારીખ 3 સપ્ટેમ્બર 2025ના દિવસે સ્માર્ત એકાદશી કહેવાય છે. અને બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર 2025ના દિવસે બારસથી યુક્ત એકાદશી, જેને વૈષ્ણવ એકાદશી કહેવાય છે. માટે ભક્તજનો 2 દિવસ એકાદશીનું વ્રત કરી શકશે. એક તો સ્માર્ત એકાદશી જે સંસારી લોકો કરે છે, બીજી એકાદશી જે વૈષ્ણવ એકાદશી કહેવાય છે, જે સાધુ, સંતો, સંન્યાસી માટે ઉત્તમ છે. આમ 2 દિવસ આ એકાદશીનું વ્રત રખાશે. એકાદશીના પારણ વિશે પણ જાણી લઈએ. કહેવાય છે કે એકાદશીની તિથિ પૂર્ણ થાય પછી લગભગ 4 થી 5 કલાકનો એક પ્રહરનો જે સમય છે તેમાં હરિવાસર સમય કહેવાય છે. હરિનો વાસ હોય છે, એટલા માટે ત્યારે પારણ કરાતા નથી. જે ભક્તો તારીખ 3 સપ્ટેમ્બરે એકાદશીનું વ્રત કરશે તેઓ 4 સપ્ટેમ્બર 2025ના દિવસે આ એકાદશીના પારણ 10 વાગ્યા પછી પણ કરી શકાય છે અને બપોરના 1:30 વાગ્યા પછી પણ કરી શકાશે. અને જે ભક્તોએ 4 સપ્ટેમ્બર 2025ના દિવસે એકાદશીનું વ્રત રાખ્યું છે તેઓ વહેલી સવારે સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીના પારણ કરી શકે છે તારીખ 5 સપ્ટેમ્બર 2025ના દિવસે. આ પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન નારાયણના વામન સ્વરૂપની પૂજા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના પૂછવાથી આ પરિવર્તિની એકાદશીના મહાત્મય વિશે કહેતા કહ્યું છે કે જ્યારે ભગવાન નારાયણના સ્વરૂપ એવા વામન રૂપ ધારણ કરીને રાજા બલિ પાસે જ્યારે હું યાચના કરવા ગયો હતો ત્યારે મેં 3 ડગલા ભૂમિ માંગી હતી. માટે આ એકાદશી 3 લોકના દાનના ફળને દેવાવાળી છે. રાજા બલિએ મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો અને ભૂમિનું દાન કરવા માટે તૈયાર થયા હતા. દાનના સંકલ્પ કરતી વખતે મેં વિરાટ રૂપ ધારણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પહેલા પગમાં મેં પૃથ્વી, બીજા પગમાં સ્વર્ગલોક અને બ્રહ્મલોક, અને જ્યારે ત્રીજો પગ ક્યાં મૂકું એમ પૂછવાથી રાજા બલિએ મને કહ્યું હતું કે હે નાથ, ત્રીજો પગ આપ મારા મસ્તક ઉપર મૂકી દો. રાજા બલિના વચનબદ્ધતાથી પ્રસન્ન થઈને મેં એટલે કે ભગવાન વામને પાતાલ લોકના સ્વામી રાજા બલિને બનાવ્યા હતા.
રાજા બલિના કહેવાથી સદૈવ ભગવાન વામન તેમની સાથે જ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક વામન સ્વરૂપ છે તે રાજા બલિ પાસે રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષ નાગ પર શયન કરે છે અને શેષ સૈયા ઉપર બિરાજમાન ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે. એટલા માટે આ એકાદશીનું ઘણું મહાત્મય છે. આ એકાદશીના દિવસે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ વખત સ્નાન થયું હતું, નામકરણ પણ થયું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના વસ્ત્ર યશોદા માતાએ ધોયા હતા. આ એકાદશીને ડોલ ગ્યારસ પણ કહેવાય છે. આપણા દેશના અમુક ક્ષેત્રમાં વૈષ્ણવો આ ડોલ ગ્યારસ ઉત્સવ મનાવે છે. ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાને ડોલીમાં લઈને જલાશયમાં સ્નાન કરાવવા જાય છે અને એમ પણ કહેવાય છે કે યશોદા માતાએ આજે ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવ્યા હતા અને એમ પણ કહેવાય છે કે ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ વનમાં ઝૂલા ઝૂલતા હતા. માટે આ એકાદશીને ડોલ ગ્યારસ પણ કહેવાય છે. ઝૂલાવવામાં આવ્યા હતા ભગવાનને. આજે પણ વૈષ્ણવ મંદિરમાં ભગવાનને ઝૂલે ઝૂલાવવામાં આવશે. અને આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે. ભગવાન શ્રી વિષ્ણુના વામન અવતારની આજે કથા સંભળાય છે. ભગવાન શ્રી વામન દેવનો જન્મદિવસ પણ મનાવાય છે અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી વામને બલિ રાજા પાસે આજે 3 પગ ભૂમિ માંગી હતી અને 3 લોકનું શાસન પોતે જપ્ત કર્યું હતું. હવે આપણે જાણી લઈએ આ પરિવર્તિની એકાદશીની પૂજન વિધિ વિશે. આ પરિવર્તિની એકાદશીના જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી નારાયણનું ધ્યાન ધરે અને આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરીને ત્યાં બિરાજિત પ્રભુની મૂર્તિ, ફોટાનું પૂજન વિશેષ કરાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરતાં કરતાં પ્રભુનું પૂજન થાય છે. જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન, શુદ્ધ જળ અથવા ગંગાજળથી સ્નાન કરાવાય છે, શુદ્ધ વસ્ત્ર પરિધાન કરાવાય છે, શૃંગાર આદિ ભગવાનને સજાવાય છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને કે ભગવાન શ્રી નારાયણને ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ફલ, ફલાદી, તુલસીદલ અને માખણ મિશ્રીના ભોગ દ્વારા પૂજન થાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશીના દિવસે વ્રતનો સંકલ્પ પણ સવારે જ લેવાનો હોય છે. વ્રત 3 પ્રકારે થાય છે. એક તો નિરાહાર, જેમાં જળ પણ લેવાતું નથી. બીજું છે ઉપવાસ, જેમાં ચા, દૂધ, કોફી, ફલ, ફલાદી અને જે ફરાળની સામગ્રીઓ છે તે લઈ શકાય છે. અને ત્રીજું છે અત્યારના સમય પ્રમાણે એક ટાઈમ ભોજન લેવું, જે સાંજના સમયે લઈ શકાય છે. એ એક ટાઈમ ભોજન એ લોકો લઈ શકે છે કે જેઓ વ્રત કરવા માંગે છે પરંતુ કરી શકતા નથી, ભૂખ્યા રહી શકતા નથી અથવા એવું કામ છે શરીર સાથ નથી આપતું. વૃદ્ધ, બાળકો, બીમાર હોય છે, ગર્ભવતી મહિલાઓ હોય છે. તેઓ સાત્વિક ભોજન લઈને અથવા તો વ્રત ન થાય તો પણ પ્રભુનું નામ સ્મરણ કરી માનસી સેવા દ્વારા પ્રભુને પ્રસન્ન કરવા જોઈએ. જે આપણાથી થાય એ રીતે મનને પવિત્ર રાખવું, દાન પુણ્ય કરવું, જો આપણને પ્રભુએ શક્તિ આપી હોય એ પ્રમાણે. આ એકાદશીનું વ્રત રાખવાથી, આજે પૂજન કરવાથી, પ્રભુનું સ્મરણ કરવા માત્રથી જ બાજપેયી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનની સામે વિરાટ રૂપનું દર્શન કરાવ્યું, એ જ રીતે વામન ભગવાન પણ વામનમાંથી વિરાટ થયા હતા. આ એકાદશીના દિવસે તુલસી માતાજીની સેવા પૂજા થાય છે, દીપદાન થાય છે, પીપળાના વૃક્ષની પૂજા થાય છે જે સર્વદેવમય છે, ગાય માતાની સેવા થાય છે, પૂજા થાય છે, જેમાં 33 કોટી દેવતાનો વાસ છે. 33 કોટી, કોટી એટલે કરોડ નહીં, પરંતુ 33 પ્રકારના દેવતા આપણા હિન્દુ ધર્મમાં પૂજનીય છે. જો કે આપણા ઈષ્ટ દેવતા અને ઈષ્ટ દેવીની પૂજા થઈ જાય તો પણ સર્વે દેવી દેવતાની પૂજા સમાન ફળ પ્રાપ્ત થાય છે. આજના દિવસે રાત્રિએ 12 વાગ્યા સુધી જાગરણ કરાય છે. આજે જે ભક્તો વ્રત કરે છે તે પ્રભુને પ્રાર્થના કરે કે હે નાથ, આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે, બીજા દિવસે 12ના દિવસે હું આ એકાદશીનું પારણ કરીશ. હે પ્રભુ, મારી સેવાનો સ્વીકાર કરજો, મારા પાપ નષ્ટ થાય
ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય. હે પ્રભુ, મારી ભૂલ અપરાધને ક્ષમા કરજો. આ રીતે પ્રાર્થના કરવી જોઈએ અને પ્રભુને નિવેદિત કરવા જોઈએ તુલસીપત્ર. આપણે જે ભગવાનને ભોગ સમર્પિત કર્યો છે તેમાં તુલસીદલ પધરાવવાનો નિયમ છે. જો આપણે દસમના દિવસે તુલસીદલ તોડી ન શક્યા હોય તો એકાદશીના દિવસે તુલસીપત્ર પ્રભુની પૂજા માટે તોડી શકાય છે, પોતાના ઉપયોગ માટે નહીં. આ એકાદશી એવી છે કે જો માસિક ધર્મમાં બહેનો હોય કે સૂતક પણ હોય તો પણ વ્રત થાય છે, પૂજા નથી થતી. એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરવાથી પાપો નષ્ટ થાય છે, પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. એમાંય ખાસ કરીને આ પરિવર્તિની એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.